जय श्री कृष्ण। राधे राधे। बोलो गौरी मात की जय। मित्रों, आज આપણે ગૌરી વ્રતની કથા કરીશું। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવનારા આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે। બોલો ગૌરી માત કી જય। પાર્વતી માએ અષાઢ મહિનાની સુદ સાતમના દિવસે આ વ્રત કર્યું હતું। આ જ વ્રતને ગૌરી વ્રત કહેવાય છે। નાની નાની સરખી કુંવારિકાઓ, સરખી સાહેલીઓ સાથે અષાઢ મહિનામાં સુદ પાંચમના દિવસથી સાથે રમે, સાથે જમે અને સાથે ગામના પાદરે જઈ ખેતરાઓ માટી લાવે, પછી ઘેર આવી માટી ટોપલીમાં કે છાબડીમાં નાખી તેમાં છાણિયું ખાતર નાખે અને પછી તુવેર, ચોખા, તલ, જુવાર, ઘઉં, જવ, ડાંગર વગેરે 7 ધાન વાવે। પછી વાવીને તે છાબડીઓને પાટલા ઉપર મૂકે અને ઘીનો દીવો કરી કંકુ ચોખા ફૂલોથી તેને વધાવે અને પગે લાગે। આમ દરરોજ સવારે આ બધી કુંવારિકાઓ નાહી ધોઈને પાટલે મૂકેલા ઝવેરાને ઘીનો દીવો કરી તેની પૂજા કરે, કંકુ ચોખા ફૂલ ચડાવે અને પગે લાગે અને ત્યારબાદ ઘરકામમાં લાગી જાય। આવી રીતે અષાઢ સુદ 11 સુધી તે વાવેલા ઝવેરાને રાખી મૂકે અને તેની પૂજા કરે। 11ના દિવસે સવારમાં જુવારના સાંઠાનું દાંતણ કરે। ગામમાં કે શહેરમાં નદી તળાવ હોય તો ત્યાં નહાવા જાય અને નહાવા જતા રસ્તામાં ગાતા જાય કે ગોરમાનો વર કેસરીઓ ને નદીએ નહાવા જાય રે ગોરમા। આવા બીજા ઘણા ગીતો ગાતા ગાતા નદી તળાવથી નાહીને ઘરે પાછા આવીને ઝવેરાની પૂજા કરે, ઘીનો દીવો કરે, કંકુ ચોખા ફૂલ ચડાવે, પગે લાગે। આ દિવસે કુંવારિકાઓ એકવાર જમે, જાગરણ કરે, ગરબા રમે, ભજન કરે અને એમ જાગરણ કરી બીજા દિવસે સવારે નાહી ધોઈ ઝવેરાની પૂજા કરી તેને નદી કે તળાવમાં જઈને પધરાવે અને ઘેર આવીને ઉપવાસ છોડે, પારણા કરે। આ વ્રત કરનારી કુંવારિકાઓ વ્રતના 5 દિવસ એકવાર મોડું ખાય। અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે તેમજ સંતતિ, સંપત્તિ અને પ્રભુની પ્રાપ્તિ માટે આ વ્રત કરવામાં આવે છે। આ વ્રતના દિવસે પાર્વતીજીના પૂજનનો મહિમા મોટો છે, કારણ કે દક્ષ પુત્રી ઉમાનું લગ્ન શંકર સાથે કર્યા પછી દક્ષ કન્યાદાન કરી કૃતાર્થ બને છે। સતીની સાથે શંકર કૈલાશ પર બિરાજે છે। એક દિવસ દંડકારણ્યમાં ભવાનીએ સીતાનું રૂપ ધારણ કર્યું। તેમણે મનમાં વિચાર્યું કે સદાશિવ રામનું સ્મરણ કરે છે, શ્રી રામ જો ભગવાન વિષ્ણુ હશે તો મારું કપટ જાણી જશે, નહીંતર મને સીતા જ સમજશે। સતીએ સીતા સ્વરૂપે શ્રી રામ સમીપે જઈ વંદન કર્યા। ભગવાન શ્રી રામચંદ્રએ નમન કરી કહ્યું, નંદી પર બિરાજમાન શિવજી ક્યાં? આપ એકલા જ દંડકારણ્યમાં વિચરણ કરી રહ્યા છો? આપ વિશ્વેશ્વર મહાદેવ વિના એકલા વનમાં કેમ વિચરી રહ્યા છો? આપે આ નવું રૂપ શા માટે ધારણ કર્યું છે? શિવજી સમાધિ દ્વારા સમગ્ર પરિસ્થિતિને પામી ગયા। સતીને પૂછવામાં આવ્યું ત્યારે ચતુર બાપની ચતુર કન્યાએ એ રહસ્ય છુપાવ્યું। સતીએ મૌન સેવ્યું। નારીનો ધર્મ છે કે એકલા ન ફરવું અને પતિથી કોઈ વાત છુપાવી નહીં। વહેમનું કોઈ ઓસડ નથી। જીવનના સંબંધો સુંદર બનાવવા હોય તો પતિ પત્નીએ પરસ્પર ક્યારેક દંભ ન કરવો, એકબીજાને છેતરવા કોશિશ ન કરવી। પરિણામ એ આવ્યું કે શિવજીએ સતીનો સ્વીકાર કર્યો નહીં। સીતા માતા તો સાક્ષાત જગદંબા કહેવાય। સતીએ એમનું સ્વરૂપ ધારણ કરીને મોટી ભૂલ કરી હતી। હવે સતીનો સ્પર્શ પણ ન કરી શકાય। શિવજીનું દાંપત્ય તૂટ્યું। વાત એમ બની હતી કે શિવજીને દંડકારણ્યમાં શ્રી રામ લક્ષ્મણના દર્શન કરવાની ઈચ્છા થઈ। શ્રી રામ હે સીતે, હે સીતે ઉચ્ચ સ્વરે પોકારતા હતા। એમના મુખ પર વિરહ વેદના હતી
અને તેઓ માનુષી ભાવ દર્શાવતા વિહવળ બન્યા હતા. શિવજીએ જાણી લીધું કે હું શ્રીરામ સમક્ષ જઈશ અને વંદન કરીશ તો તેમની ચરિત્ર લીલા ઉગાડી પડી જશે. આથી શિવજી દૂરથી વંદન કરી બોલ્યા, જય સચ્ચિદાનંદ. આ પ્રકારે શિવજીને પ્રાર્થના કરી. પુલકિત થયેલા જોઈ સતીને આશ્ચર્ય થયો. હે ત્રિલોક સ્વામી, આપે કોને પ્રણામ કર્યા? આપ સ્વયં દેવાધિદેવ વિશ્વેશ્વર મહાદેવ છો, છતાં સ્તુતિ કરીને કોને શિર નમાવ્યું? દેવી, આશ્રમમાં આપણે કુંભજ ઋષિના મુખેથી જે રામકથા સાંભળી હતી તે વિષ્ણુ નારાયણના અવતાર ભગવાન શ્રી રામચંદ્રજીના મેં દર્શન કર્યા. શિવજીએ કહ્યું. સતીને આ વાત પર વિશ્વાસ ન આવ્યો. સતીના મનનું સમાધાન ન થયું. આથી મહેશ્વરે કહ્યું, સતી, તમને જો વિશ્વાસ ન આવતો હોય તો તમે રામ લક્ષ્મણની પાસે જઈ બુદ્ધિ ચાતુર્યથી શ્રીરામની પરીક્ષા કરો. હું પહેલાં ઘેંઘૂર વટવૃક્ષ પછવાડે તમારી રાહ જોઉં છું. શિવજી મનમાં સમજતા હતા કે આજે સતીનું અનિષ્ટ થવા બેઠું છે, નહીંતર આ પ્રકારના અવિશ્વાસનું કારણ ઉપસ્થિત થાય નહીં. અને સતીએ ઉપર કહ્યું તેમ જગદંબા સીતાનું રૂપ લઈ લીધું અને કસોટી કરવા ગયા. મીઠાની પૂતળી સમુદ્રનો તાગ લેવા ગઈ પણ ઓગળી ગઈ. લક્ષ્મણે શેષનો અવતાર છે. તેમણે સતીનું રૂપ ઓળખ્યું પણ મૌન સેવ્યું હતું. તેઓ તો શ્રીરામ અને સીતા રૂપે ભવાનીનો સંવાદ સાંભળી રહ્યા હતા. શ્રી રામને સાક્ષાત વિષ્ણુ જાણીને સતીએ પોતાનું મૂળ રૂપ પ્રગટ કર્યું અને કહ્યું, રઘુનંદન, હું વનમાં એકલી નથી આવી. ભગવાન શંકર પણ મારી સાથે છે. આપને વ્યથિત જોઈ પ્રણામ કરી પેલા વટવૃક્ષ પાસે ઊભા છે. મારા મનમાં શંકા ઉપસ્થિત થઈ, તેથી તેમની અનુમતિ લઈ હું આપની પરીક્ષા કરવા આવી હતી. હવે મારો સંશય દૂર થયો. આ ઘટના ઘટ્યા પછી સતીને ઘણો જ પશ્ચાતાપ થયો. શિવજીને પણ સંતાપ થયો. તેઓ ધર્મ સંકટમાં મુકાઈ ગયા. રામની કસોટી કરવા સતીએ સીતાજીનું રૂપ લીધું. સીતાજી તો જગત જનની જગદંબા કહેવાય. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, સતીનો હવે સ્વીકાર કેમ થાય? ભવાનીએ ભગવતી સીતાનું રૂપ ધારણ કરી રામ સમક્ષ જવાની ધૃષ્ટતા કરી છે. તેથી શિવજીએ સતીનો માનસિક ત્યાગ કર્યો. હવે સતીનો આ દેહ વિદ્યમાન છે ત્યાં સુધી તેમને મારાથી મારી પત્ની તરીકે સ્વીકારે નહીં. એમ મનોમન દ્રઢ નિશ્ચય કરી શિવજી સતી સાથે કૈલાસમાં આવ્યા. સતીને બેસવા અર્ધ આસન અલગ કાઢી આપ્યું. સતીને ખ્યાલ આવી ગયો કે શિવજી મારું છળ કપટ જાણી ગયા છે. સતીને પશ્ચાતાપ થયો અને શિવજી સમાધિમાં બેસી ગયા. વાસ્તવિક દ્રષ્ટિએ શિવા અને શિવનો વિયોગ છે જ નહીં, બંને સંલગ્ન જ છે અને પોતાની ઈચ્છા અનુસાર રમમાણ કરી રહ્યા છે. વાણી અને અર્થ જેમ ઉભય અન્યોન્યે જોડાયેલા છે, આ તો લીલા વિયોગ છે. દક્ષપુત્રી દેવી ઉમાના 3 રૂપ છે, લક્ષ્મી, સરસ્વતી અને સતી. શિવો ભૂતવા શિવમ ભજેત, શિવ થઈને શિવની ઉપાસના કરવી જોઈએ. કઠિન સાધના કે વ્રત સિવાય શિવત્વ સાંપડતું નથી. આશુતોષને પ્રાપ્ત કરવા સતીએ નંદા વ્રત શરૂ કર્યું હતું. મહાદેવે સતીને કહ્યું, હે સતી, હું તારા આ નંદા વ્રતથી પ્રસન્ન થયો છું, માટે તારે જે માંગવું હોય તે માંગ. આપ વિધિપૂર્વક મારું પાણી ગ્રહણ કરો. સતીએ નંદા વ્રત પરિપૂર્ણ કર્યું હતું અને શંકરને પ્રસન્ન કર્યા હતા. તેથી સતી શંકરનો વિવાહ થયો હતો. આ વિવાહ વિધિ બ્રહ્માએ કરાવી હતી અને ભગવાન શંકરે પાણી ગ્રહણ કર્યું હતું. દાંપત્ય પ્રેમનો પ્રવાહ ક્રમશઃ ભક્તિમાં પરિણમ્યો હતો. શંકરે ઉપરોક્ત ઘટના ઘટ્યા પછી જ્યારે સતીનો ત્યાગ કર્યો હતો ત્યારે તેમણે એક દેહ ત્યાગ કરી બીજા દેહે પાર્વતી સ્વરૂપે શંકરને જ સેવ્યા હતા. દક્ષે એક વખત યજ્ઞનું આયોજન કર્યું હતું. પોતાના અહંકારનું અને વૈભવનું પ્રદર્શન કરી પોતાના વિલક્ષણ વ્યક્તિત્વનો સિક્કો મારવો હતો. પરંતુ ધર્મનું કે વ્રતનું ક્ષેત્ર દેખાવો કરવા માટે કે સિક્કા મારવા માટે નથી. તેને તમે વ્યક્તિત્વનું સાધન ન બનાવો. દક્ષ સભામાં પધાર્યા ત્યારે સૌ ઊભા થયા, પણ બ્રહ્માજી અને શિવજી ઊભા ન થયા.
શિવજી ઊભા ન થાય તેનું કારણ એ હતું કે તેઓ તે સમયે સમાધિમાં તલ્લીન હતા. દક્ષ પ્રજાપતિને થયું કે આ જમાઈ નથી, જમ છે. આ યજ્ઞમાં જમ બનીને આવ્યો છે. દક્ષ તે વખતે ક્રોધ પર કાબૂ રાખી ગુસ્સો પી જાય છે. ત્યાર પછી વૈર વૃત્તિથી બૃહસ્પતિ યજ્ઞ કરે છે. દક્ષે પોતાનું અપમાન કર્યું હતું તેનો બદલો લેવા માટે આ યજ્ઞનું આયોજન કર્યું હતું. યજ્ઞમાં શિવજી અને સતી સિવાય સર્વ દેવો દેવાંગનાઓ મુનિવર્યો વગેરે ઉપસ્થિત હતા. દક્ષે સતી અને શિવજીને આમંત્રણ આપ્યું ન હતું, કારણ કે પ્રયાગ ક્ષેત્રમાં યજ્ઞ વખતે સર્વ સભાસદોએ ઊભા થઈને દક્ષનું અભિવાદન કર્યું હતું, પરંતુ શિવજી ઊભા થયા ન હતા. બીજું કારણ એ હતું કે સતી અને શિવના લગ્ન પ્રસંગે દુર્વાસા મુનિએ દક્ષને એક માળા આપી હતી. દક્ષ આ માળા યોગ્ય સ્થાને રાખતા નહીં, તેથી શિવજીએ દક્ષને આ અંગે સૂચન કર્યું હતું. નારદજી કૈલાશમાં જઈ કહે છે, સતી પિતાને ત્યાં જવું એમાં આમંત્રણની અપેક્ષા રખાય નહીં. સતી શિવજીને કહે છે, તમે તો જમાઈ છો, માટે આપણને તો વગર આમંત્રણે જવાનો અધિકાર છે. આપણા જવાથી મારા પિતાને ઘણો જ આનંદ થશે. સતી, તમે સ્ત્રી હઠ ન કરી વિના આમંત્રણ જવું એ ઉચિત ન ગણાય. પિતાને ત્યાં મહાયજ્ઞ હોય અને જો હું ન જાઉં તો મારી પિયર વાટ ટળી જાય. મને અનુમતિ આપો તો હું જાઉં. સતીએ કહ્યું, સતી, મને અનિષ્ટની આગાહી દેખાય છે. યજ્ઞ કરવા પાછળનું કારણ પણ હું જાણું છું. મારે ત્યાં જવું હિતાવહ નથી. શિવજી સમજતા હતા કે દંડકારણ્યની ભૂલ પછી આ બીજી ભૂલ પિયર જવાની કરી રહ્યા છે. આખરે સ્ત્રી હઠને વશ થઈ ભગવાન જવાની હા કહે છે. ઉપર વટ થઈને સતી ઉમળકાભેર પિયર આવ્યા, પરંતુ આ ઉમળકો પિયર પહોંચ્યા પછી રહ્યો નહીં. પોતાના પતિવ્રત ધર્મનું અપમાન થયું હતું. શિવજીનું સ્થાન યજ્ઞશાળામાં પણ ક્યાંય ન હતું. સતીને સમજાઈ ગયું કે પરિણીત સ્ત્રીનું સ્વર્ગ એના સ્વસુર ગૃહે છે. શિવ એટલે કલ્યાણ. આજે અહંકાર કલ્યાણ સામે ટકરાયો. સતીએ શિવજીને યાદ કર્યા. ચરણારવિંદમાંથી અગ્નિ પ્રજ્વલિત થયો. પરિણામ એ આવ્યું કે સતીને પોતાની જાતને સમર્પિત કરવાની ફરજ પડી. સતીએ યજ્ઞકુંડમાં પોતાના દેહની આહુતિ આપી દીધી. શિવજી ત્યાં પ્રગટ થયા. ભડથું થયેલો દેહ ખભા ઉપર ઉપાડ્યો અને તાંડવ નૃત્ય કર્યું. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા સતીના દેહના 51 ટુકડા કર્યા. આ 51 ટુકડામાંનો તેમનો હૃદયનો ભાગ આરાસુર પર્વત પર પડ્યો અને ત્યાં આરાસુરી અંબિકા શક્તિ પીઠની સ્થાપના થઈ. હિમાલય અને મેનાએ કઠોર તપ કર્યું. વિવિધ પ્રકારના વ્રતો કર્યા. હિમાલય દાનની સરવાણી વહેતી મૂકી અને ઉમાદેવી મેના ઉપર પ્રસન્ન થયા અને પાર્વતીજીનો પ્રાદુર્ભાવ થયો. સતીએ બીજો જન્મ હિમાલય હિમવાનને ત્યાં લીધો અને પાર્વતી નામ ધારણ કર્યું. પાર્વતીજીએ કઠોર તપ અને અનેક વ્રતો કર્યા ત્યારે તેમને ભગવાન શંકર જેવા સ્વામી મળ્યા. સૌભાગ્યવતી સ્ત્રીએ ઈષ્ટદેવની પ્રસન્નતા માટે સુવર્ણ ગૌરી વ્રત શ્રાવણ સુદ ત્રીજના દિવસે કરવું જોઈએ. ષોડશોપચાર વિધિથી ગૌરીની પૂજા કરવી, પુષ્પાંજલિ અર્પણ કરી પ્રદક્ષિણા કરવી અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ માટે માતા ગૌરીની પ્રાર્થના કરવી. પાર્વતીજીનું આ વ્રત પરિપૂર્ણ કરવા માટે બ્રાહ્મણ દંપતીને શક્તિ અનુસાર દાન દક્ષિણા આપી તેમને પ્રસન્ન કરવા. સુવર્ણ ગૌરી વ્રતનું વિધિ વિધાન એવું છે કે આ વ્રત 16 વર્ષ સુધી કરવું. 16 તારવાળો કંકુ મિશ્રિત દોરો જમણા હાથના કાંડે બાંધવો અને પાર્વતીજીની ભક્તિભાવથી પૂજા કરવી. આ સુવર્ણ ગૌરી વ્રત મહિમાવતું ગણાય છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. બોલો ગૌરી માત કી જય. મિત્રો, આ કથા સાંભળવામાં તમને આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને આગળ શેર કરજો. ને તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવનારા આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.
ગોરમાનો વર કેસરીઓને નદીએ નાવા જાય મારી ગોરમાં, વાંકી તે મૂકી પાઘડીને છાયડા જોતો જાય રે ગોરમાં. ગોરમાનો વર કેસરીઓને નદીએ નાવા જાય મારી ગોરમાં. બોલો ગૌરી માત કી જય.